ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? આજે અમે ભેંસને ચરાવવા લઈ જવાના છીએ, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આ આપણી ભેંસ છે, જો આ બેઠી, આ ભેંસને આપણે ચરાવવા લઈ જવાની છે. અને આગળ તમને દેખાડું. કાલ તો વિડીયો બ્લોગ બનાવો તો પણ નહોતો બનાવ્યો કાલ, એટલે આજ બનાવીશ. અને આજે જો આ બધાને લઈ જવાના છે. આ પાડીને જ ના લઈ જવાની, આ કેમ કે ભાગે છે વધારે. આ એકને લઈ જવાની છે અત્યારે. તો જો તમે આ બાજુ બધા છે, એક આ લાલ ગાયને લઈ જવાની છે ચરાવવા. અને બીજું તો શું હવે. હેલો મિત્રો, જો અમે ભેંસને ચરાવવા લઈ જઈશી, તો બ્લોકમાં બન્યા રહેજો. આપણે આ ભેંસ ચરે છે કે નથી ચરતી તમે જોજો. અને જો આ હાલતી નહીં અત્યારે, કેમ કે આ ખીલે બેઠા ખાવું ને પછી ખબર છે કે હાલે નહીં ભેંસ, એટલે જો ખેંચીને લઈ જવી પડે છે. જો તમે હાલતી જ નહીં ઠામુકી. જો મિત્રો, અહીંયા કણે આ ચરવા માંડી છે. આ આખા ખેતરમાં આવીને જેટલું ખાવું હોય ને એટલું ખાય છે. હવે આ જો તમે, આ છે આપણું બાજરાવાળું ખેતર, એટલે કે અત્યારે તો ભેરવી વાર્યું છે, એટલે ચરે તો પણ વાંધો નથી આપણને. અને આગળ આપણે હજી ખાંડ જોવા જવાનું છે, બીજી ખાંડ આલ બાજુ છે. એ ખાંડ જો એ થાંભલો દેખાય ને તમને, અહીંયા કણે છે ખાંડ. એક એ ખાંડ જોવા જવાની છે આપણે. એટલે બ્લોક બને જ રહેજો તમે, કેમ કે હવે આ બ્લોક જ બનાવવાનો છે આપણે. હવે આમાં નવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જરૂર. એટલે અમારા વિડીયો તમારા પહેલાં જરૂર પોગે. જુઓ તમે, આલ બાજુ અમારી આ ટાંકો છે, આ બાજુ આ છે આંબલી અમારી, કાચરા ખાવા પોગી જજો. અને આ છે આપણું હરવાળું ખેતર, એટલે કે વરસાદનું તબડાઈ વાયરું જેવું વાયલું એવું. જુઓ તમે, આ બાજુ હજી આંકવાનું છે. આ બધું ઊંઘું તો નથી આંકવાનું, પણ આ ભેંસ ખાય ને અહીંયા સુધી લગભગ આંકવાનું છે, પછી ન ખબર. આ આપણી પવન ચક્કી આપણે આવવાની હતી, પણ વળી કેન્સલ કર્યું. ચાલો તો હવે જઈ આમ ખાંડ તમને દેખાડી કેટલીક ભરાણી છે શું કાંઈ. જો મિત્રો, આ છે આપણી જાહેર, એટલે કે દેખાડી દઉં વળી પાછા તમે એમ કહેશો કે જાહેર ન વાવી. આ આપણી આ તમને જ્યાં સુધી દેખાય લીલુંછમ એ બધી આપણી જાહેર છે. જુઓ તમે, આલ બાજુ હોતા આ ખાંડ સુધી અડાડી દીધું છે બધું આપણે. જુઓ તમે, આ ખેતરમાં આ પડામાં આ નાનું આ દેખાય તમને વાવેલું નથી, એમાં એ અત્યારે એરંડા ઊભા છે, એટલે કે મફતના ઉગ્યા છે. આપણે વાયા નથી. પહેલાં એમાં એરંડા હતા ને, એટલે એમાં પાછા ઉગ્યા છે. ઓલા અમુક ખીરા હોય ને, એ અત્યારે એમાં પાછા ઉગ્યા છે. અને જો આ બાજુ આપણી છે આ ગટર, એટલે કે ખાંડ ભરાવા માટે વરસાદ આવે એટલે બધું ખેતરનું પાણી એમાં વ્યૂ આવે, ડાયરેક્ટ ખાંડમાં પછી પોગી જાય. તો હું કુલીભાઈ જો અત્યારે હાલ્યા જઈ, એટલે કે ખાંડ જોવા. તમે બ્લોકમાં બન્યા જ રહેજો, જરાય સ્કીપ ન કરતા. જો મિત્રો, આ અત્યારે આટલો ખાડો ભરાણો છે, એટલે કે આમાં પાણી તો હતું, પણ આ પછી નાખ્યું ને માથે તો બધું પાણી સૂઈ લીધું છે, એટલે ભરાણો જ નહીં આ ખાડો. આમ ભરાણો તો આ તમને ઓલી કઈટ દેખાય ને અહીંયા સુધી ભરાણો તો ખાડો, પણ અત્યારે એટલો બધો તો નથી. અત્યારે આટલો છે કેમ કે વરસાદ જ નથી હું. પહેલાં ભરાણો હતો ત્યારે પછી પાછો ડેચકો માંડી દીધો, પાછો ખાલી કરી વાર્યો. આ જુઓ, આ છે આપણા કુલીભાઈ. જુઓ કુલદીપભાઈ, ખાંડ જોઈ છે ને ખાંડ, તો
તમારે પહેલાં એક કામ કરવું પડશે, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, તો તમને હું ખાંડ બતાવું કે અમારી ખાંડ કેવી છે. પહેલાં તમે સબસ્ક્રાઈબ કરો, હાલો પછી દેખાડું. કરી લીધું સબસ્ક્રાઈબ? તો જો હવે આ અમારી ખાંડ આટલી અત્યારે ભરાણી છે. કે પોર તો ઠેઠ આ કઈ ઠેઠ પાણી વ્યૂ આવતું હતું. અહીંયા કણે આ પાણો રહ્યો ને, અહીંયા કણે ઠેઠ પાણી એમણામ ભરાઈ જતું હતું. પણ અત્યારે આ ઊંડ તો કેમ કે વરસાદ નહીં બહુ, એટલે એટલું બધું નથી ભરાણું. આ આપણી બીજી ખાંડ. ઓલી ખાંડમાં તમે જોયું છે કે ફૂલ પાણી ઓલા ઢગા સુધી તો પોગી ગયું છે. નાવું હોય ને પોગી જજો. ચાલો તો હવે બ્લોગ હવે અહીંથી પૂરો કરી. અને જો અમારા વિડીયો તમને સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો અમે તમારામાં એક લિંક નાખશું, બીજી એક આઈડી હજી બનાવવાની છે, એટલે એમાં લિંક નાખશું કે વિડીયો જો સારા લાગે તો એમાં એક ઇમોજી તરીકે હશે, એ તમારે શેર કરવાનું, એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. તો જય માતાજી.